ઊંધો ગેસ ચડે એટલે માથું દુખે, પછી આખું શરીર ધ્રુજે, અને કાંઈ ચેન પડે નહીં, તણાવ, ચિંતા, ગભરામણ, છાતીમાં દુખે, એવું બધું થાય. બરાબર છે. પછી ઊંઘ ના આવે આખી રાત. અચ્છા, ઊંઘ ના આવે. બીક જેવું લાગે ત્યારે? બહુ બીક લાગે, કેમ કે એટેક આવ્યું આવશે એવું લાગે. બરાબર બરાબર. આયુર્વેદની દવા જો યોગ્ય રીતે કરવામાં ના આવે તો ધીરે ધીરે કેવી રીતે તકલીફ વધી જતી હોય છે, અને પાચન જે છે એને સારું ન કરીને માત્ર ને માત્ર પેટ સાફ કે ગેસની દવાઓ કર્યા રાખી પણ પાચન ન સુધારીએ તો આયુર્વેદ દવા પણ કામ નથી કરતી હોતી. એવો એક અનુભવ મારા એક પેશન્ટ લઈને આવ્યા છે કે જેમણે પહેલાં આયુર્વેદ દવા કરાવેલી હતી પણ ફાયદો ન થયો, અને આપણી પાસે માત્ર 14 દિવસની સારવાર કરીને અત્યારે 90% જેટલો ફાયદો છે. એ પેશન્ટ પોતે જ પોતાની વાત કહેશે. હું આ વાત તમારા સુધી એટલે પહોંચાડું છું કારણ કે આયુર્વેદની દવામાં નિદાનનું બહુ અગત્યતા છે. એમ કોઈ પણ ડૉક્ટર એમ ન કહી શકે કે દવા તાત્કાલિક આવી રીતે જ કામ કરશે, પણ ડૉક્ટર એ જરૂર સમજાવી શકે, અને ડૉક્ટરની ફરજ પણ છે કે આયુર્વેદ દવામાં શ્રદ્ધા લોકોની કેમ વધે ને. આયુર્વેદ ધીમું નથી, આયુર્વેદ પણ ફાસ્ટ કામ કરી શકે છે જો પેશન્ટ વ્યવસ્થિત ધ્યાન રાખે તો. જીતેન્દ્રભાઈ એવા જ એક પેશન્ટ છે કે જેમણે આયુર્વેદની સારવાર કરીને સાથે સાથે ખૂબ જ સરસ રીતે ધ્યાન રાખ્યું, અને આજે માત્ર 14 દિવસની સારવારથી એમને કેટલો ફરક પડ્યો છે એના વિશે આપણે સાંભળશું. જય શ્રી કૃષ્ણ જીતેન્દ્રભાઈ. જીતેન્દ્રભાઈ, તમને શું તકલીફ હતી? અને ઊંધો ગેસ, એસિડિટી, કબજિયાત તકલીફ હતી. અને એ લગભગ કેટલા સમયથી શરૂ થયું હતું આ બધું? 1 વર્ષ છે. 1 વર્ષ થતું. અને એ 1 વર્ષની તકલીફ શરૂ થઈ તો તમે જે છે એ ક્યાંથી આવો છો? મોરબી. તો મોરબીમાં તમે કેટલા ડૉક્ટરને બતાવ્યું હશે? 1 ડૉક્ટર. હા, આયુર્વેદ દવા લીધેલી હતી? આયુર્વેદ દવા લીધી. તો શું એનો અનુભવ શું રહ્યો તમારો આયુર્વેદ દવાનો? એમાં કંઈ રિઝલ્ટ ન મળ્યું. 40 દિવસની દવા પીધી. 40 દિવસની દવા લીધી પણ રિઝલ્ટ ન મળ્યું. બરાબર છે. અને અત્યારે તમે આપણી પાસે જે આવ્યા તો તમને આપણી હોસ્પિટલની જાણ કઈ રીતે થઈ હતી? ફેસબુકમાં. તો જેવી રીતે વિડીયોમાં દરેક પેશન્ટને સારું થતું હતું, એને સંતોષ મળતો, તમને એટલું જ સારું લાગ્યું? એટલું જ સારું. અને આપણી એની હોસ્પિટલની સારવાર જે આપણી તમારું નિદાન થયું, તમને જે દવા મળી, તમે જે પંચકર્મ કરાવ્યું, તમને 100% સંતોષ છે? 100%. બરાબર છે. તો જીતેન્દ્રભાઈ, તમે જણાવશો લોકોને કે તમને તકલીફ કેવી થતી હતી? એમ ગેસની, ઊંધા ગેસમાં શું થતું તમને? ઊંધો ગેસ ચડે એટલે માથું દુખે, પછી આખું શરીર ધ્રુજે, અને કાંઈ ચેન પડે નહીં, તણાવ, ચિંતા, ગભરામણ, છાતીમાં દુખે, એવું બધું થાય. બરાબર છે. પછી ઊંઘ ના આવે આખી રાત. અચ્છા, ઊંઘ ના આવે. બીક જેવું લાગે ત્યારે? બહુ બીક લાગે, કેમ કે એટેક આવ્યું આવશે એવું લાગે. બરાબર બરાબર. તો એના માટે તમે સૌથી પહેલા જ મોટા ભાગે તો લોકો વિલાયતી દવા લેતા હોય, તમે સૌથી પહેલા આયુર્વેદ દવા કેમ લીધી તમે સૌથી પહેલા? આયુર્વેદમાં આપણે પહેલેથી જ જેવું પહેલે તમને વિશ્વાસ હતો આયુર્વેદમાં? ખૂબ જ સારું છે. એક ગોળી નથી લીધી, એક પણ. હું ખરેખર જે છે એ પણ શ્રેય આપું છું જીતેન્દ્રભાઈને કે જેમણે પહેલી વખતથી જ આયુર્વેદ સારવાર શરૂ કરી. અને ખરેખર દરેક વ્યક્તિને મારી એવી નમ્ર વિનંતી જ છે કે તમને કોઈ પણ તકલીફ હોય ને તો આયુર્વેદ ડૉક્ટરને જરૂર ન. આયુર્વેદ સારવારથી ફાયદો થાય જ છે, પણ નિદાન સાચું થવું જોઈએ. તો જીતેન્દ્રભાઈ, તમે જે આયુર્વેદ સારવાર તમે કીધી 40 દિવસ સુધી તમે લીધી હતી, તો તમારો અનુભવ કેવો રહ્યો? કેમ, શું પ્રોબ્લેમ થતી તમને? કેમ સારું ન લાગ્યું? એમાં તો એની જેમ કીધી હતી પરે જેવી રીતના મેં પાડી, પણ છતાંય ફરક ન પડ્યો. બરાબર છે. એટલે એનો અર્થ શું થયો કે આયુર્વેદ સારવારમાં પણ નિદાનની બહુ અગત્યતા છે. જો તમારું સાચું એક્ઝેક્ટ નિદાન ન થાય તો સારવાર લાગુ પડતી હોતી નથી. એટલે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો છો ને તો એ પણ ધ્યાન રાખો કે ડૉક્ટરનું નિદાન કેટલું છે, એની પાસે કેટલો અનુભવ છે, એની પાસે BMS MDની ડિગ્રી છે કે નહીં, આ બધી વસ્તુ જોવી ખૂબ જરૂરી છે. તો હવે તમે એ કહો કે આપણે અહીંયા તમે આવ્યા, આજે તમારો 14 દિવસની સારવાર પૂરી થઈ, તમે આવ્યા, આપણે બસ્તી સારવાર પણ કરાવી હતી, તો તમને કેટલું સારું લાગે છે? એ સરસ છે. તમને અત્યારે કેટલા ટકા સારું લાગે છે? અત્યારે 90%. 90% એટલું સારું લાગે. પહેલાંની જેમ 14 દિવસમાં તમને ધીરે ધીરે કેમ રિઝલ્ટ મળતું ગયું? 7 દિવસ પછી. 7 દિવસ પછી તમને ખૂબ સારું લાગવા માંડ્યું? 8મા દિવસે મને બિલકુલ ગેસ ચડવાનું બંધ થઈ ગયું. બરાબર. 14 દિવસમાં ક્યારે ગેસ, એસિડિટી, કબજિયાત કાંઈ નહીં. છેલ્લા 14 દિવસમાં ક્યારેય ગેસ નહીં, એસિડિટી, કબજિયાત કાંઈ નહીં, એકદમ પરફેક્ટ. બરાબર છે. તમે કોઈ વસ્તુ કોઈ તકલીફ જ નહીં. કોઈ તકલીફ નહીં ને? ગેસની, ઊંધા ગેસ નામે અત્યારે તકલીફ કોઈ નથી. કોઈ વસ્તુ નહીં. હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ
હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું. અને બીજું, કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. તો 1 વર્ષની પરેશાન હતા ઊંધા ગેસની, તમે 40 દિવસ આયુર્વેદ દવા પણ કરી હતી, પણ આપણે અહીંયાથી 14 દિવસમાં જે દવા લાગુ પડી એવી ક્યારે લાગુ પડી છે કોઈ દવા? ના, ક્યારેય નહીં. ક્યારે નહીં. એમ ઘણું સારું લાગે છે? ઘણું સારું. બરાબર છે. માથું દુખવાનું ને આ ખંભામાં જે દુખાવો હતો તો મને બીજા દિવસે બંધ થઈ ગયો. બરાબર છે. તમે એવું વિચાર્યું હતું કે આ સારવાળી જલ્દી અસર કરી શકે? હા, રસ્તો મને હતો જ એમ. તો પછી એક આયુર્વેદ બંધ કરીને ડાયરેક્ટ કઈ કેવી રીતના એવું? હા, ઓલી તો મેં એક ગોળી પીધી જ નથી. આટલો ગેસ ચડતો, આટલો હેરાન થયો તો એક ગોળી મહેનત પીધી. પણ આયુર્વેદનો તો ફૂલ શ્રદ્ધા હતી એમ ને? શ્રદ્ધા બરાબર છે. કે મટાડશે તો આયુર્વેદ જ મટાડે. હા, બરાબર છે.